નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સિણોજિયા. શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો હવે આપણે આગળ જોઈએ ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 12 વિદ્યુત. હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ એ મુજબ કે દરેક ચેપ્ટર શરૂ કરતા પહેલા એ ચેપ્ટરનો ગુણભાર આપણા માટે જાણવો જરૂરી છે. તો પહેલા તો તમને અહીંયા કહી દઉં કે આ જે ચેપ્ટર છે એનો ગુણભાર 6 ગુણનો છે, જેમાંથી 1 માર્કનો એક પ્રશ્ન, 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન પૂછાશે. હવે એની અંદર 2 માર્કનો જે એક પ્રશ્ન છે એ એક પ્રશ્ન આપણને અથવા મળે છે સેક્શન બી ની અંદર. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ કે આપણા ચેપ્ટરનું જે નામ છે, હેડિંગ છે, એ છે વિદ્યુત. અને આપણે આગળના ધોરણોમાં આ શબ્દથી તો પરિચિત છીએ જ. એ ઉપરાંત આપણા રોજિંદા જીવનમાં પણ આપણા ઘરની જ વાત કરીએ તો આપણા ઘરમાં પણ આપણે આ વિદ્યુત ઉર્જાનો દરરોજ, મતલબ કે આપણા ઘરની અંદર બધા જ ઉપકરણો, મોટા ભાગના ઇલેક્ટ્રિક ઉપકરણો જે છે એ તમામે તમામ કોઈને કોઈ રીતે આ વિદ્યુત ઉર્જા દ્વારા જ ચાલે છે. દાખલા તરીકે વાત કરીએ તો ટીવી, એસી, ફ્રીજ, મોબાઈલ, આ તમામ ભલે પછી એ ચાર્જ કરી અને આપણે ઉપયોગમાં લેતા હોય તો પણ અંતે તો એ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરવો જ પડે છે. તો હવે કહેવાનો મતલબ, તો હવે આપણને ખરેખર આપણા ઘરની અંદર એ ઉપરાંત આ અત્યાધુનિક ટેકનોલોજીના સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં એટલા બધા સાધનો અને એવા સાધનો છે કે જે ફક્ત ને ફક્ત વિદ્યુત ઉર્જાના ઉપયોગથી ચાલે છે. અને આપણને સાહજિક પ્રશ્ન પણ ઉદ્ભવતા હોય કે આપણે સ્વિચ ઓન કરીએ છીએ કે તરત જ આપણા ઘરની ટ્યુબલાઇટ, પંખો, એસી, ટીવી, ફ્રીજ આ બધું ચાલુ થઈ જાય છે, એ કામ કરે છે. તો હવે એનો સીધો મતલબ છે, તો હવે જો આપણને એના વિશે જાણવા માટે, મતલબ કે આ વિદ્યુત ઉર્જા હકીકતમાં શું છે, કે આપણે સ્વિચ ઓન કરીએ છીએ કે તરત જ આ પંખો, ટ્યુબલાઇટ, આ તમામ ઉપકરણો ખરેખર કઈ રીતે ચાલુ થાય છે, એની અંદર હકીકતમાં શું બને છે એ જાણવા માટે આપણને આપણી ઉત્સુકતા છે એ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર એ જગ્યાએ એની અંદરના ભાગમાં, મતલબ કે આંતરિક પ્રોસેસ શું બને છે, કઈ રીતે બને છે, અને આપણા ઘરની અંદર તમામ ઉપકરણો ખરેખર કઈ રીતે જોડવામાં આવે છે, ત્યાંથી માંડી અને તમામ પાયાની બાબતથી આપણા ઘરના તમામ ઉપકરણોને ખરેખર કઈ રીતે જોડેલા હોય છે, ત્યાં સુધીની તમામ ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. તો ચાલો હવે શરૂઆત કરીએ. તો આપણે વાત કરીએ કે ભાઈ વિદ્યુત ઉર્જા છે એ ખરેખર શું છે, એના નાના મોટા ઉદાહરણો, પ્રવૃત્તિઓ, ઉપયોગો, સાધનો, આની થોડી થોડી માહિતી તમે આગળના ધોરણોમાં ભણી ગયા છો. આપણે અત્યારે હાલમાં હવે વાત કરવાની છે કે એ વિદ્યુત ઉર્જા દ્વારા આપણા ઘરના ઉપકરણો તો ચાલે છે, પરંતુ એના પાછળનું મૂળભૂત કારણ શું છે, ત્યાંથી માંડી અને એ ખરેખર વૈજ્ઞાનિક રીતે કઈ રીતે કાર્યરત રહે છે એની આપણે ચર્ચા કરવી છે. તો ચાલો આપણે જોઈએ
तो સૌથી પહેલી જ આપણે વાત કરી શકાય કે વિદ્યુત ઉર્જા છે તો એની પાછળ પણ એની પાયાની માહિતીમાં પણ કોઈક ને કોઈક ઘટક, કોઈક ને કોઈક પદાર્થ કે વસ્તુ હોવી જોઈએ. દાખલા તરીકે આપણી જ વાત કરીએ તો આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ કે આપણા શરીરનો પાયાનો એકમ. દાખલા તરીકે હું એમ કહું કે આપણે આપણા શરીર વિશેનો અભ્યાસ કરવો છે, તો આપણે જો આપણા શરીર વિશેનો અભ્યાસ કરવો હોય તો આપણે પહેલો જ શબ્દ એ લાવીએ છીએ કે આપણા શરીરનો પાયાનો એકમ કોણ છે? કોષ છે. તો બિલકુલ એની જેમ જ આપણે જો વિદ્યુત ઉર્જા વિશેની માહિતી મેળવવી હોય કે સમજવું હોય તો આપણે પહેલાં તો એ વિદ્યુતની પાયાની જે બાબત છે તેનાથી જ આપણે શરૂઆત કરવી પડે. તો ચાલો તેનાથી જ આપણે શરૂઆત કરીએ અને આગળ વધીએ. તો હવે વિદ્યુતની પાયાની માહિતીમાં વિદ્યુત ભાર રહેલો છે. વિદ્યુતની પાયાની જે માહિતી છે એ વિદ્યુતની પાયાની માહિતીમાં વિદ્યુતની પાયાની માહિતીમાં વિદ્યુત ભાર રહેલો છે. તો હવે આપણને અહીંયા એટલી તો ખબર પડી ગઈ કે જો આપણે વિદ્યુત વિશેની પૂરેપૂરી માહિતી મેળવવી હોય તો આપણી શુભ શરૂઆત ક્યાંથી કરવી પડે? વિદ્યુત ભારથી. તો ચાલો આપણે વિદ્યુત ભાર વિશે સમજીએ અને આગળ વધીએ. તો હવે ખરેખર વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આગળના ધોરણોમાં આપણે જે કાંઈ પણ ભણી ગયા છીએ એની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ આપણે કરી ગયા છીએ કે જેની અંદર ક્યાંક ને ક્યાંક આ વિદ્યુત ભાર છે એ ઉપયોગી બનેલો છે. ભલે આપણે તેને નામથી એ જગ્યાએ ઉલ્લેખ ન કરેલો હોય, પરંતુ એ પ્રવૃત્તિ કે જે એક જાદુ સ્વરૂપની જે પ્રક્રિયા બનેલી છે તો એમાં આ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવે છે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું કે આપણે એક નાની એવી પ્રવૃત્તિઓ કરી ગયા છીએ કે દાખલા તરીકે સૂકા વાળની અંદર જો આપણે કાંસકો ફેરવવામાં આવે તો એ કાંસકો છે હવે એને કાગળના ટુકડા સાથે નજીક લઈ જઈએ તો એ કાગળના ટુકડા છે એ કાંસકા સાથે ચોંટી જાય છે. તો એ આપણા માટે એક રમત વાત હતી કે એક રમત પૂરતી એક નાની એવી પ્રવૃત્તિ હતી. પરંતુ હવે એ જે પ્રવૃત્તિ છે ખરેખર એ જગ્યાએ એ પ્રવૃત્તિના મૂળમાં શું રહેલું છે? તો એ પ્રવૃત્તિના મૂળમાં અહીંયા વિદ્યુત ભાર છે. કેમ, કઈ રીતે, શું છે? તો આવા બધા પ્રશ્નો હવે ઉદ્ભવતા હોય, બરાબર છે, તો એ સ્વાભાવિક છે. તો એવા જ બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે આગળના પોઈન્ટમાં આગળના પોઈન્ટમાં કરતા જશું. તો ચાલો હવે આપણને અહીંયા એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ એ જગ્યાએ જે કાગળના ટુકડા છે કાંસકા સાથે જે ચોંટી જાય છે તો એ એકબીજા પર રહેલા વિદ્યુત ભારને કારણે એકબીજા છે પોતાને એકબીજા તરફ આકર્ષે છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ ખરેખર આ વિદ્યુત ભાર છે શું? જો આપણે એને ટૂંકા શબ્દોમાં મતલબ કે વ્યાખ્યામાં સમજવું હોય તો કઈ રીતે એને રજૂ કરી શકાય? તો હવે ખરેખર જો કહું તો આની 100% સચોટ વ્યાખ્યા આપવી અશક્ય છે, મતલબ કે મુશ્કેલ છે. પરંતુ હા, એને સમજી શકાય એના પૂરતી આપણે એક વ્યાખ્યા આપી શકીએ છીએ. તો ચાલો હવે પહેલાં તો વ્યાખ્યા સમજતા પહેલાં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે દાખલા તરીકે ધારો કે આ એક પથ્થર છે અને આ એક ફુગ્ગો છે. તો હવે સ્વાભાવિક છે કે આ પથ્થર અને ફુગ્ગો આ બેમાંથી કોનું દળ વધારે હશે? પથ્થરનું. તો આપણે અહીંયા એમ કહીએ કે દાખલા તરીકે ધારો કે આનું દળ વધારે છે અને આનું દળ આપણે અહીંયા ઓછું છે, આ આપણને ખબર છે. હવે આ બંનેનું જે દળ વધારે છે અને ઓછું છે તો હવે એ દળનો આધાર આ બંને પદાર્થમાં કોના પર રહેલો છે? કે ભાઈ આપણે એવું કઈ રીતે નક્કી કર્યું કે ભાઈ આનું દળ વધુ છે, આનું દળ ઓછું છે? તો મતલબ કે આ બંનેની અંદર એ દળનો જે આધાર છે એ કોના પર રહેલો છે? દળનો આધાર કોના પર કહી શકાય? તો કે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે પથ્થર છે તો પથ્થરની અંદર
આખો જે અંદરનો ભાગ છે એ ભરચક ભરેલો હોય છે માટી, કાંકરી કે વગેરે વગેરે દ્રવ્ય પદાર્થથી. આપણે દ્રવ્ય પદાર્થ એવો ઉપયોગ કરીશું શબ્દનો. તો હવે પથ્થર છે તો એની અંદર જે દ્રવ્ય રહેલું છે એના કારણે એનું દળ વધારે છે. જ્યારે ફુગ્ગાની અંદર, તો ફુગ્ગાની અંદર આપણે જાણીએ છીએ કે ખાલી એટલા જેટલો ભાગ છે એમાં હવા રહેલી છે. તો એનો અંદરનો જે દ્રવ્યનો જથ્થો છે એના પરની જો વાત કરીએ તો એના અંદરના દ્રવ્યના જથ્થા પ્રમાણે અને આના દ્રવ્યના જથ્થા પ્રમાણે શું કહી શકાય કે આનું દળ વધુ છે, આનું દળ ઓછું છે. તો હવે ટૂંકમાં આપણને અહીંયા એટલી ખબર પડે છે કે આ બંનેમાં દળ વધુ અને ઓછું છે એવું આપણે ક્યારે કહી શકીએ છીએ કે જ્યારે આપણે એ બંનેની અંદર, મતલબ કે એનો આધાર કોના પર છે, તો કે એ બંને પદાર્થની અંદર રહેલા જે દ્રવ્યનો જથ્થો છે એના પર છે. મતલબ કે એની આંતરિક અંદરના ભાગમાં દ્રવ્યના જથ્થા પર એનો આધાર રહેલો છે કે એ દળ વધુ છે કે ઓછું છે. બરાબર. હવે અહીંયા દળ એટલે આપણે એને દ્રવ્યમાન પણ કહીએ છીએ. દળ એટલે શું થશે? દ્રવ્યમાન. તો હવે ચાલો ચોક્કસ પ્રમાણમાં જો હવે આપણે આની વ્યાખ્યા આપવી જ હોય તો શું આપી શકાય? આપણે કોની વ્યાખ્યા જાણવાની છે? વિદ્યુત ભારની. તો આપણે વિદ્યુત ભાર ખરેખર શું છે એ જાણવું છે. તો હવે આના પરથી હવે આપણે એમ કહી શકીએ કે ખરેખર આપણે જેમ અહીંયા જોયું કે પથ્થર અને ફુગ્ગો બંનેમાં દળ વધારે ઓછું છે. તો દળનો આધાર કોના પર છે? તો કે તેની અંદર રહેલા દ્રવ્યના જથ્થા પર. દ્રવ્યના જથ્થા પર એટલે કે તેની અંદર રહેલો જે દ્રવ્યનો જથ્થો છે એના કારણે એનું દળ વધારે ઓછું છે. તો હવે આ દળનો આધાર જેમ એની અંદર રહેલા દ્રવ્યના જથ્થા પર રહેલો છે, બિલકુલ એવી જ રીતે આ વિદ્યુત ભાર જે છે એ અતિ સૂક્ષ્મ એવા બે કણો છે જે આપણે જાણીએ છીએ. અતિ સૂક્ષ્મ એવા બે કણો ઇલેક્ટ્રોન અને પ્રોટોન એના પર રહેલો છે. એટલે કે દાખલા તરીકે આપણે અહીંયા એમ કીધું કે દળ છે તો એનો આધાર કોના પર છે? તો એની અંદર રહેલા દ્રવ્યના જથ્થા પર. બિલકુલ એની જેમ, મતલબ કે આ દળની જેમ જ વિદ્યુત ભાર પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો આંતરિક ગુણધર્મ છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો આંતરિક અંદરનો ગુણધર્મ કહી શકાય આ વિદ્યુત ભારને. બરાબર. તો હવે ખરેખર આપણે અહીંયા જો વિચારવું હોય તો હવે આપણે શું કહી શકશું કે વિદ્યુત ભાર છે તો વિદ્યુત ભાર ખરેખર આ વિદ્યુત ભાર શું છે? તો દ્રવ્યમાનની જેમ જ, મતલબ કે આ દળની જેમ જ, દળ જે રીતે છે એવી જ રીતે વિદ્યુત ભાર પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો અંદરનો ગુણધર્મ છે, આંતરિક ગુણધર્મ છે. તો હવે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ક્યાં આવેલા છે એ આપણે જાણીએ છીએ કે વિશ્વના તમામ પદાર્થો વિચારો તો એ તમામે તમામ પદાર્થો કોઈને કોઈ તત્વના બનેલા છે અને એ તત્વના અણુ પરમાણુ સ્તરે આ ઇલેક્ટ્રોન પ્રોટોનની હાજરી રહેલી છે. તો હવે સામાન્ય રીતે વિચારી શકાય કે તમામે તમામ પદાર્થોમાં અતિ સૂક્ષ્મ રચનામાં ઇલેક્ટ્રોન પ્રોટોનની હાજરી રહેલી હોય છે અને એ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની અંદરનો, મતલબ કે આંતરિક ગુણધર્મ એટલે કોણ? તો એ છે આપણો વિદ્યુત ભાર. તો ચાલો આપણે ટૂંકા શબ્દોમાં એની વ્યાખ્યા લખીએ. વિદ્યુત ભાર એ કોની જેમ? દ્રવ્યમાન. દ્રવ્યમાન એટલે કે દળ. દ્રવ્યમાનની જેમ જ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો આંતરિક ગુણધર્મ છે.
તો આ થઈ ગઈ એની ટૂંકા શબ્દોમાં વિદ્યુતભાર ખરેખર ક્યાં છે, કોને કહેવાય, એની વ્યાખ્યા. મતલબ કે અતિ સૂક્ષ્મ રચનામાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની જે હાજરી છે, તો આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે રહેલા છે અતિ સૂક્ષ્મ રચનામાં કોઈ પણ પદાર્થની, તો એની અંદરનો ગુણધર્મ એટલે આપણે એને કહીએ છીએ વિદ્યુતભાર. તો હવે અહીંયા કાંચકાવાળા ઉદાહરણથી આપણને ખ્યાલ આવે કે ખરેખર એકબીજાને જો આકર્ષે છે તો એ વિરુદ્ધ વીજભાર હોવા જોઈએ. બિલકુલ, મતલબ કે વિદ્યુતભાર જે છે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો આંતરિક ગુણધર્મ છે. તો એનો મતલબ એવો થાય કે વિદ્યુતભારના બે પ્રકાર છે, મતલબ કે વિદ્યુતભાર બે પ્રકારના હોય છે. વિદ્યુતભારના બે પ્રકાર છે. એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર. તો હવે અહીંયા ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. તો ધન વિદ્યુતભાર જે છે એ પ્રોટોન પરનો જે વિદ્યુતભાર છે એને ધન વિદ્યુતભાર તરીકે લેવામાં આવે છે, અને ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર છે એને ઋણ વિદ્યુતભાર તરીકે ગણવામાં આવે છે. એટલે કે આપણે અહીંયા કહીશું કે પ્રોટોનનો જે વિદ્યુતભાર છે એને ધન વિદ્યુતભાર તરીકે અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને ઋણ વિદ્યુતભાર તરીકે લેવામાં આવે છે. પરંતુ બંને વિદ્યુતભારનું જો મૂલ્ય જોવામાં આવે તો એ બંને વિદ્યુતભારનું મૂલ્ય એક સમાન છે. એટલે કે તો હવે જો બંને વિદ્યુતભારનું આપણે મૂલ્ય ગણીએ તો મૂલ્ય સમાન છે. હવે મૂલ્ય સમાન છે મતલબ તો કે બંનેનું મૂલ્ય કેટલું છે, તો એ મૂલ્ય પણ આપણે અહીંયા જાણી લઈએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે, તો કે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. આવી જ રીતે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય પણ આટલું જ છે, પરંતુ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઋણ છે, એટલા માટે એ મૂલ્યને આપણે ઋણની નિશાની વડે દર્શાવીએ છીએ. બરાબર. તો હવે આ થઈ ગયું વિદ્યુતભાર, તેની ટૂંકી માહિતી, તેની સમજ, વ્યાખ્યા અને એના પ્રકાર વિશેની માહિતી. હવે એની અંદર આપણે અહીંયા જોયું કે બંનેનું મૂલ્ય સમાન છે અને એ કેટલું છે તો એ આપણી સામે છે. હવે તો એ બંને વિદ્યુતભારને આપણે અહીંયા એક એકમ વડે દર્શાવેલા છે જેનું નામ છે કુલમ, જેની સંજ્ઞા છે સી. તો હવે એ કુલમ શું છે, તો એક વૈજ્ઞાનિક છે, એ વૈજ્ઞાનિકની યાદીમાં આ વિદ્યુતભારનો એકમ કુલમ આપવામાં આવેલો છે. તો હવે એ વૈજ્ઞાનિકનું નામ છે ચાર્લ્સ કુલમ. એસઆઈ એકમ પણ કહી શકાય. એકમ કુલમ રાખવામાં આવ્યો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ હતી વિદ્યુતભારની ટૂંકી માહિતી. હવે અહીંયા આપણે હવે એ પણ જાણીએ છીએ કે જો સરખા વિદ્યુતભાર હોય, મતલબ કે હવે જો પ્રોટોન વિદ્યુતભારને નજીક લાવીએ તો સમાન વિદ્યુતભારને નજીક લાવવામાં આવે તો અપાકર્ષણ થાય છે, અને વિરુદ્ધ વિદ્યુતભારને મતલબ કે વિરુદ્ધ વિજાતીય વિદ્યુતભારને જો નજીક લાવીએ તો શું થશે, આકર્ષણ થાય છે. એટલે કે સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ થાય છે. તો હવે આ હતી વિદ્યુતભારની માહિતી. તો હવે આ પાયાની માહિતી આપણે સમજીએ છીએ ફક્ત કોના માટે, વિદ્યુતને સમજવા માટે. મતલબ કે વિદ્યુત વિશેની આગળની તમામ માહિતી સમજવા માટે આપણે શરૂઆત ક્યાંથી કરવી પડે એમ છે, વિદ્યુતભારથી. એટલા માટે આપણે એના આ ટૂંકા પોઈન્ટ કે ટૂંકી માહિતી છે એ આપણે જાણી લીધી.
હવે ત્યાર પછી આપણો આગળનો ટોપિક છે વિદ્યુત પ્રવાહ। એટલે કે હવે આ વિદ્યુત ભાર સમજી ગયા બાદ હવે આપણે સમજવાનું છે આગળનો મેઇન પોઈન્ટ વિદ્યુત પ્રવાહ। હવે વિદ્યાર્થી મિત્રો કદાચ આપણને અહીંયા પ્રશ્ન થાય કે આ પ્રવાહ વળી કેવો, આ તો આપણે પહેલી વાર જોયું। તો સ્વાભાવિક છે આપણે અત્યાર સુધીમાં હવા પાણી આવા પ્રવાહથી પરિચિત છીએ, તો બિલકુલ એની જેમ જ આ જગ્યાએ આપણો આ પોઈન્ટ પણ એવો જ છે। વિદ્યુતનો પ્રવાહ, પાણીનો પ્રવાહ, હવાનો પ્રવાહ આપણે જાણીએ છીએ, એની જેમ જ આપણે હવે અહીંયા વાત કરવાની છે વિદ્યુતના પ્રવાહની। તો આપણે ઉદાહરણ તરીકે જ લઈ લઈએ। ધારો કે પાણીનો પ્રવાહ વહે છે, એમ આપણે ક્યારે કહી શકીએ છીએ તો કે કોઈ પણ વહેણમાં નદીમાં પાણી જ્યારે વહેતું હોય ત્યારે પાણીનો અમુક જથ્થો સતત શું કરે છે, ગતિ કરે છે, વહન પામે છે, એટલા માટે આપણે એમ કહીએ છીએ કે પાણીનો પ્રવાહ વહે છે। બિલકુલ એવી જ રીતે વિદ્યુતનો પ્રવાહ એટલે શું તો કે હવે વિદ્યુતનો થોડોક જથ્થો, પાણીનો પ્રવાહ એટલે કે પાણીનો અમુક જથ્થો વહન પામે છે, એને આપણે પાણીનો પ્રવાહ કહીએ છીએ। બિલકુલ એવી જ રીતે વિદ્યુતનો પ્રવાહ એટલે કે વિદ્યુતનો થોડોક જથ્થો। તો વિદ્યુતનો થોડોક જથ્થો મતલબ કોણ કહી શકાય તો ખરેખર એ કોણ છે તો એ આપણો વિદ્યુત ભાર છે। હવે અહીંયા વિદ્યુતનો થોડોક જથ્થો એટલે આપણે કોનો ઉપયોગ કરવાનો છે, વિદ્યુત ભારનો। તો હવે જો વિદ્યુત ભારનો થોડોક જથ્થો જો ગતિ કરતો હોય અને સતત એ ગતિ ચાલુ રહેતી હોય તો આપણે એ જગ્યાએ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એવું કહી શકાય। એટલે ટૂંકા શબ્દોમાં આપણને આપણા સાદા ઉદાહરણો દ્વારા શું માહિતી મળે છે કે વિદ્યુત પ્રવાહ ખરેખર કોને કહેવાય। તો પહેલા તો ટૂંકી માહિતી એની નોંધ કરી લઈએ। કે વિદ્યુત ભારની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ આપણને સમજમાં મળશે, મતલબ કે સમજવા મળશે આપણને આગળ। તો કે હવે વિદ્યુત ભારની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ છે એ ઉદ્ભવે છે કે જોવા મળે છે કે વહે છે। હવે આપણે શું કરવાનું છે તો કે હવે વિદ્યુત પ્રવાહ ખરેખર કોને કહેવાય એ સમજવા માટે પહેલા તો આપણને અહીંયા એની વ્યાખ્યા જાણવી જરૂરી છે। અને વ્યાખ્યા જાણી લીધા બાદ એ વ્યાખ્યા પરથી એ વ્યાખ્યાના ટૂંકા શબ્દોને છૂટા પાડી અને આપણે વ્યવસ્થિત રીતે સમજવી પડશે। તો પહેલા આપણે ચાલો અહીંયા હું વ્યાખ્યા લખું છું અને એ વ્યાખ્યાને તમે સાથે સાથે નોટની અંદર નોટ કરતા જશો અને એ જ વ્યાખ્યાને બને તેટલું મેક્સિમમ રિપીટ કરી અને એ વ્યાખ્યા શું છે પહેલાં તો એ વાક્ય રચના છે એને આપણે પાકી કરવાની, મતલબ કે તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ અને પછી એ વ્યાખ્યા પરથી એ પોઈન્ટ અને વ્યાખ્યા શું કહેવા માંગે છે એની આપણે પૂરેપૂરી માહિતી મેળવીએ। તો ચાલો પહેલાં તો એની વ્યાખ્યા અહીંયા લખું છું। એકમ સમયમાં વાહકના આડછેદમાંથી એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે। હવે ફક્ત આપણે અત્યારે હાલ પૂરતું આ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યાને જ પૂરેપૂરી રીતે સમજવાની છે। એટલે પહેલા તો આ વ્યાખ્યા સમજી લો, પહેલા તો લખી લ્યો, પાકી કરી લ્યો, ત્યારબાદ આપણે કટકે આખી વ્યાખ્યા છે એને સમજીશું। ઓકે, હવે આપણે આગળ વાત કરીએ કે વિદ્યુત પ્રવાહ એટલે ખરેખર શું છે કે એકમ સમયમાં, હવે એકમ સમય એટલે સમયનો એવો નાનામાં નાનો ગાળો કે જે આપણે માપી શકીએ કે નોંધ કરી શકીએ, તો આપણે એને સેકન્ડ ગણીએ છીએ, બરાબર। ધારો કે 1 સેકન્ડ,
તો કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી, તો હવે પેલા તો અહીંયા વાહકના, તો હવે વાહક એટલે કે કોણ, કેવો વાહક, શેનો વાહક? તો સ્વાભાવિક છે વિદ્યુતની વાત કરીએ છીએ તો વિદ્યુતના જ વાહકની વાત થતી હોય. તો પહેલા તો આપણે એ ચર્ચા કરી લઈએ કે વિદ્યુતના વાહકનો ઉપયોગ કરવાનો છે. એ વાહકના ઉપયોગની અંદર શું કરવાનું છે કે એના આડછેદમાંથી આપણે શું કરીશું તો કે એ આડછેદમાંથી પસાર થતો જે વિદ્યુત ભારનો જથ્થો હોય, કોનો જથ્થો? વિદ્યુત ભારનો. હવે તરત જ આપણા મગજમાં પ્રશ્ન થાય કે આપણી પાસે બે પ્રકારના વિદ્યુત ભાર છે, આપણે એમાં જાણીએ છીએ, એક પ્રોટોન પરનો અને એક ઇલેક્ટ્રોન પરનો. મતલબ કે હવે આપણી પાસે જે બે વિદ્યુત ભાર છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરનો, તો હવે આપણને અહીંયા પ્રશ્ન ઉદ્ભવે કે શું ખરેખર વિદ્યુત ભારનો જથ્થો જે પસાર થાય છે તો એ પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કયો હશે? મતલબ પ્રોટોન કે ઇલેક્ટ્રોન બંનેનો જથ્થો પસાર થતો હશે, કોઈ પણ એક પસાર થતો હશે, કે ખરેખર એ જગ્યાએ શું હશે? એ પણ આપણે આમાંથી પ્રશ્ન ઉદ્ભવે આ વાક્યમાંથી. હવે ત્યારબાદ તો કે આડછેદમાંથી વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો જે પસાર થાય એના લીધે આ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો હવે ખરેખર આ આખી વાક્ય રચના સમજવા માટે આપણે એક ઉદાહરણનો જ ઉપયોગ કરીએ કે દાખલા તરીકે ધારો કે આપણે એક પેલા તો વાહક તાર વિચારી લઈએ. ધારો કે આપણી પાસે આવા પ્રકારનો એક વાહક તાર છે. આપણે એને થોડીક મોટી આકૃતિ વડે રજૂ કરીએ છીએ જેથી કરીને આપણને વ્યવસ્થિત સમજાઈ જાય એટલા માટે. હવે આપણે વાત કરવાની છે કે આ વાહક તારની અંદર આપણે અત્યારે હાલ પૂરતું શું દર્શાવીશું? તો કે આપણે શેની વાત કરી અહીંયા કે વાહક તારના આડછેદમાંથી શું પસાર થવાનું છે? વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એટલે કોણ? તો હવે તરત જ આપણને લાઈટ થવી જોઈએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે છે. તો હવે સાહજિક રીતે વિચારો કે જ્યારે આ વિદ્યુતનો વાહક તાર છે તો હવે એ વાહક તારની અંદર એ પણ કોઈને કોઈ તત્વનો બનેલો હશે, એની અંદર પણ અણુ પરમાણુની હાજરી હશે અને એ અણુ પરમાણુની અંદર ક્યાંક ને ક્યાંક અતિ સૂક્ષ્મ રચનામાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની હાજરી તો આવેલી હશે જ. તો હવે આપણે અત્યારે હાલ પૂરતું ફક્ત કોના પર ફોકસ કરવાનું છે કે એ વાહક તારના વિદ્યુત ભાર પર. તો આપણે વાહક તાર અહીંયા લઈ લીધો છે. હવે આપણે ઉપયોગમાં લેવાનો છે વિદ્યુત ભાર. તો આપણી પાસે બે પ્રકારના વિદ્યુત ભાર છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, પ્લસ અને માઇનસ. તો આપણે અહીંયા હાલ પૂરતું સમજવા માટે બંને વિદ્યુત ભારને આપણે અહીંયા દર્શાવીશું. એટલે કે ધારો કે આપણે આ વાહક તારની અંદર રહેલો જે ધન અને ઋણ વિદ્યુત ભાર છે એને બંનેને આપણે ટૂંકામાં ટૂંકી સંજ્ઞા વડે દર્શાવીએ જેથી કરીને આપણને વ્યવસ્થિત રીતે સમજાય છે. હવે અહીંયા આપણે આ ટપકા વડે ઇલેક્ટ્રોનને દર્શાવેલો છે અને આ પ્લસ વડે પ્રોટોન મતલબ કે ધન અને ઋણ વિદ્યુત ભાર બંને દર્શાવેલા છે. તો હવે વિચારો કે આ બંને વિદ્યુત ભારમાંથી હવે વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે આ બેમાંથી કયો વિદ્યુત ભાર છે એ ગતિ કરે છે અને એની નોંધ આપણે ક્યાં કરવાની છે? તો કે વાહક તારના આખા ભાગમાંથી કોઈ પણ એક આડછેદ આપણે વિચારવાનો છે. હવે આડછેદ એટલે આપણે ખાલી એમ કહી શકાય, ધારો કે આ વાહક તાર છે તો આ વાહક તારનો એક એવો નાનામાં નાનો ભાગ આપણે આવો વિચારી લઈએ કે આ જે વાહક તાર છે તો આનો શું કહેવાય? આડછેદ કહેવાય. તો આ રીતે તો વિચારો કે ચાલો આપણે આવો આડછેદ પણ લઈ લઈએ. તો હવે એ આડછેદમાંથી વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો જે પસાર થાય હવે એની વાત કરવાની છે. તો હવે આપણે પ્રશ્ન એ ઉદ્ભવે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ બેમાંથી કયો વિદ્યુત ભાર છે એ ગતિ કરતો હશે કે ગતિ કરશે કે જેના કારણે આપણને એની ખબર પડે. તો હવે આપણે આગળના ધોરણોમાં જે ભણી ગયા છીએ
એ આપણે જાણીએ છીએ કે કોઈ પણ તત્વના પરમાણુની જે રચના છે તો પરમાણુની રચનામાં આપણે આવું ભણી ગયા કે પરમાણુની જે રચના હોય તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે એ કેન્દ્રમાં હોય છે અને ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવેલા હોય? બહારની કક્ષામાં આવેલા છે. હવે જ્યારે કોઈ પણ સુવાહકની રચના થાય, મતલબ કે વિદ્યુતના સુવાહકની જ્યારે રચના થતી હોય, એટલે કે જ્યારે એ વિદ્યુતનો સુવાહક છે એ બનતો હોય છે કે રચના થતી હોય છે, એ દરમિયાન વિદ્યુતના સુવાહકની અંદર આ બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એના પરમાણુની આ કક્ષામાંથી મુક્ત થઈ જાય છે અને એ મુક્ત થઈ અને એ ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો એ મુક્ત થયેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ વાહક તારની અંદર જ આડેધડ મતલબ કે અસ્તવ્યસ્ત ગતિ કર્યા કરે છે. તો હવે વિચારો કે આવું વિદ્યુતના સુવાહકોમાં કેમ બને છે અને વિદ્યુતના અવાહકોમાં કેમ નહીં? તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન રચના પરથી જે તત્વની બાહ્યતમ કક્ષામાં મતલબ કે ધાતુ તત્વો ગણીએ તો આપણે એને મોટાભાગના ધાતુ તત્વો સુવાહક છે અને મોટાભાગના અધાતુ તત્વો છે એ વિદ્યુતના અવાહક છે, અમુક અપવાદ રૂપોને બાદ કરતા. તો હવે વિદ્યુતના સુવાહકો મતલબ ધાતુ તત્વો તો એની બાહ્યતમ કક્ષામાં 1, 2 ને 3 ઇલેક્ટ્રોન રહેલા હોય છે, જ્યારે અધાતુ તત્વો મતલબ કે અવાહકોની બાહ્યતમ કક્ષામાં 5, 6 ને 7 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તો જ્યારે રચના થાય એ દરમિયાન 1, 2 કે 3 ઇલેક્ટ્રોન જો હોય બાહ્યતમ કક્ષામાં તો એ સરળતાથી મુક્ત થઈ જાય છે અને એ મુક્ત ઇલેક્ટ્રોન આ ધાતુ તત્વમાં મતલબ કે વિદ્યુતના સુવાહકોમાં મોટા પ્રમાણમાં આવા મુક્ત ઇલેક્ટ્રોનની હાજરી જોવા મળે છે, જ્યારે આવા મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુતના અવાહકોમાં જોવા મળતા નથી. એટલે હવે પેલા તો આપણે અહીંયા આ ટૂંકી માહિતી આપણે પેલા નોંધ કરી લઈએ. વિદ્યુતના સુવાહક, તો વિચારો વિદ્યુતના સુવાહક છે તો વિદ્યુતના સુવાહકોની અંદર આપણે મેં તમને અહીંયા જેમ કીધું એમ કે એની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય અને એ સુવાહકની અંદર જ એ અસ્તવ્યસ્ત રીતે સતત ગતિ કર્યા કરે છે. મતલબ કે આ જગ્યાએ મુક્ત ઇલેક્ટ્રોનની હાજરી જોવા મળે છે, જ્યારે અવાહકોમાં આવી હાજરી જોવા મળતી નથી, એમાં અમુક અપવાદોને બાદ કરતા. તો હવે આપણે સામાન્ય રીતે વિચારી શકીએ કે ચાલો સુવાહકો છે તો એની અંદર આવા મુક્ત ઇલેક્ટ્રોન છે એની હાજરી જોવા મળે છે, જ્યારે પ્રોટોન છે તો હવે વિચારો કે આપણી પાસે પ્રોટોન ને ઇલેક્ટ્રોનની વાત કરવાની છે, તો આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાંથી હવે આપણે વિદ્યુત પ્રવાહ સમજવો છે, તો વિદ્યુત પ્રવાહ કોનામાંથી પસાર થાય? વિદ્યુતના સુવાહકોમાં. તો હવે આપણે ફક્ત અત્યારે હાલ પૂરતું સુવાહકને ધ્યાનમાં લેશું. તો હવે વિદ્યુતના સુવાહકની અંદર વિદ્યુત ભારનો જથ્થો વહન પામે તો વિદ્યુત પ્રવાહ મળે ટૂંકમાં. તો હવે કેવા પ્રકારનો વિદ્યુત ભારનો જથ્થો વહન પામશે? તો કે 2 પ્રકારનો વિદ્યુત ભાર છે, ધન અને ઋણ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરનો. હવે એમાં આપણને સ્પષ્ટતા અહીંયા થઈ ગઈ કે પ્રોટોન કેન્દ્રમાં છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય છે, મુક્ત ઇલેક્ટ્રોન બને છે અને એ ઇલેક્ટ્રોન એ સુવાહકમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો હવે આપણી સામે અહીંયા ક્લિયર વસ્તુ છે કે સુવાહકની અંદર ઇલેક્ટ્રોન છે એ મુક્ત હોય છે અને એ પોતે ગતિ કરે છે. તો હવે અહીંયા વિચારો કે આપણે જે આકૃતિમાં દર્શાવેલા જે પીળા ડોટ વડે જે ઇલેક્ટ્રોન દર્શાવેલા છે, હવે એ ગતિ કરે છે અને જ્યારે પ્રોટોન છે તો એ પોતાની જગ્યાએ સ્થિર છે, બરાબર. તો હવે આપણે વ્યાખ્યા તરફ આગળ વધીએ કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી, તો ચાલો પહેલા તો હું અહીંયા એક આડછેદ લઈ લઉં. તો ધારો કે આપણે અહીંયા આ આડછેદ આપણે આ રીતે વિચારીએ, ધારો કે આ આપણો આડછેદ છે. આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને, તો હવે વિચારો કે વિદ્યુત ભારનો જથ્થો એટલે કે કેવા પ્રકારના વિદ્યુત ભારની વાત કરીએ છીએ? પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાંથી હવે કેવા પ્રકારના વિદ્યુત ભારની આપણે વાત કરવાની છે કે કરીએ છીએ? તો કે ઇલેક્ટ્રોન,
કારણ કે પ્રોટોન છે એ કેન્દ્રમાં છે, તો પ્રોટોનનું વહન થતું નથી. જ્યારે કોનું વહન થાય છે? ઇલેક્ટ્રોનનું, કારણ કે આપણે જાણીએ છીએ કે એ મુક્ત હોય છે. ઓકે, હવે તો વિદ્યુતભારના આ ચોખ્ખા જથ્થાને મતલબ કે આડછેદમાંથી 1 સેકન્ડની અંદર જેટલો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો વહન પામે એના પ્રમાણે વિદ્યુત પ્રવાહ છે એ ઉદ્ભવે છે. તો ચાલો આપણે અહીંયા જોઈ લઈએ. હવે જો આ ઇલેક્ટ્રોન છે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એટલે હવે ખરેખર અને આ જે વાહક તારનો આપણે ટુકડો જે અહીંયા લીધેલો છે, આ વાહક તારનો ટુકડો છે એ એમને એમ મુક્ત સ્થિતિમાં છે, મતલબ કે એમ નામ પડેલો છે. એ વાહક તારને આપણે કોઈ પણ કનેક્શન સાથે જોડેલો નથી, મતલબ કે કોઈ પણ પરિપથમાં જોડવામાં આવેલો નથી, એમ નામ છે. બરાબર, આ ત્યારની આપણે વાત કરીએ છીએ. હવે તો આમાંના જે ઇલેક્ટ્રોન છે, હવે એ શું થશે? તો કે હવે આ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, તો હવે 1 સેકન્ડ દરમિયાન, ધારો કે આપણે પહેલી સેકન્ડ દરમિયાનની વાત કરીએ છીએ કે 1 સેકન્ડે જોયું, તો આ બધા ઇલેક્ટ્રોન છે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હવે આ બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એની અંદર આપણે વાત કરવાની છે આ આડછેદમાંથી પસાર થતો જે ઇલેક્ટ્રોનનો ચોખ્ખો જથ્થો હોય એની. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જ્યારે આ વાહક તારની અંદર જ્યારે એક પરિપથમાં જોડેલો નથી ત્યારે આપણે જોયું, તો ત્યારે આપણે સ્વાભાવિક રીતે જાણીએ છીએ કે કોઈ પણ વાહક તારનો ટુકડો જો એમને પડેલો હોય તો આપણે જો એને અડકીએ તો આપણને કરંટ લાગતો નથી, કારણ કે આપણને ખબર છે કે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો હવે વિચારો કે એનો મતલબ શું છે કે એ જગ્યાએ વિદ્યુત પ્રવાહ પસાર કેમ નથી થતો, એના પાછળનું કારણ શું છે? તો હવે એ આપણે હવે અહીંયા સમજવાનું છે. હવે જોજો ખાસ, વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થાય? કે અમુક વિદ્યુત ભારનો જથ્થો છે એ ગતિ કરતો હોય, ચોખ્ખો જથ્થો ત્યારે. હવે વિચારો કે આ ટુકડો જે એમને પડેલો છે વાહક તારનો, એની અંદર આપણે એક આડછેદ વિચારી લીધો, મતલબ કે એક નાનો ભાગ, એની અંદર 1 સેકન્ડના ગાળામાં આપણે જોયું તો કે બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. એમાંથી આપણને આકૃતિમાં શું જોવા મળે છે કે 2 ઇલેક્ટ્રોન જમણી બાજુથી ડાબી બાજુએ જ્યારે ગતિ કરે છે, એ જ સમયે 2 ઇલેક્ટ્રોન ડાબી બાજુથી જમણી બાજુએ ગતિ કરે છે. એટલે કે હવે અહીંયા વિચારો કે આ જે આપણો આડછેદ છે, ધારો કે એને આપણે એ કહી દઈએ, આડછેદ એ. તો આ એ આડછેદમાંથી 1 સેકન્ડ દરમિયાન 2 ઇલેક્ટ્રોન ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુએ જાય છે. મતલબ કે એ આડછેદમાંથી પસાર થતો જે વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો જે છે, તો હવે ચોખ્ખો જથ્થો અહીંયા શૂન્ય રહે છે. સ્વાભાવિક છે. દાખલા તરીકે ધારો કે એમ થતું હોત કે 5 ઇલેક્ટ્રોન જમણી બાજુથી ડાબી બાજુએ જાય છે અને 3 ઇલેક્ટ્રોન ડાબીથી જમણી બાજુ જાય છે, તો ચોખ્ખો જથ્થો કેટલો વધે? 2 ઇલેક્ટ્રોનનો, કારણ કે સામસામે આપણે શું કરવાનું છે? માઇનસ, કારણ કે ચોખ્ખો જથ્થો આપણે જોઈએ છીએ વિદ્યુત ભારનો. પરંતુ ખરેખર અહીંયા એવું બનતું નથી. એનો મતલબ કે અહીંયા ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો કેવો રહે છે? 0. જો આ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો 0 હોય તો એ જગ્યાએ વિદ્યુત પ્રવાહ પણ ઉદ્ભવે નહીં. જો હવે વિદ્યુત પ્રવાહ ન ઉદ્ભવે, મતલબ કે આ વાહકતારમાં અત્યારે જ્યારે મુક્ત સ્થિતિમાં છે એ વાહકતાર પડેલો છે એમ નામ પરિપથ વગર, મતલબ પરિપથમાં જોડ્યા વગર, ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. પરંતુ જો હવે આપણે એક કામ કરીએ કે આ જ વાહકતારના ટુકડાને બેટરી અને પરિપથ સાથે જોડી દઈએ અને જો વિદ્યુત પ્રવાહ આપીએ, તો શું ખરેખર આ જ પરિસ્થિતિમાં કાંઈ ફેરફાર થાય છે કે કેમ? મતલબ કે એમાં કાંઈ આપણને નવું જોવા મળે છે કે ખરેખર એ વાહકતારમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કે નહીં? તો હવે આપણે એ જોઈએ. ચાલો, અચ્છા, આપણો આડછેદ. હવે બધા ઇલેક્ટ્રોનને આપણે દર્શાવીએ. હવે આ જ વાહક તારને આપણે
બેટરી અને કળ સાથે જોડી અને એક પરિપથ પૂરો પાડીએ છીએ. ચાલો હવે વિચારો કે જેવો આપણે અહીંયાથી સ્વિચ ઓન કરીએ કે બેટરીના ઋણ ધ્રુવમાંથી ઇલેક્ટ્રોન ગતિ કરી, હવે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરી અને ક્યાં જશે તો બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ, મતલબ કે પરિપથ બંધ છે એટલા માટે ઋણથી ધન તરફ ગતિ કરે છે. તો હવે સામાન્ય રીતે વિચારો કે જ્યારે આ વાહક તારનો ટુકડો એમનામ પડેલો છે ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો કેવો હતો? શૂન્ય. આ આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો શૂન્ય છે, એટલા માટે વિદ્યુત પ્રવાહ એમાંથી વહન પામતો નથી. પરંતુ આપણે હવે બેટરી સાથે જોડી દીધા બાદ હવે શું થાય છે તો હવે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય કે તરત જ આમાંના તમામ જે ઇલેક્ટ્રોન છે એ આ પ્રવાહ જે દિશામાં પ્રવાહ મળે છે એ જ દિશામાં, મતલબ કે બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે. તો હવે વિચારો કે આ આડછેદમાંથી, આ આડછેદ છે, હવે આ આડછેદમાંથી આપણે વિચારીએ તો હવે 1 સેકન્ડ દરમિયાન હવે ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો હવે ગણાવો તો કેટલો થશે? તો હવે આમાંથી બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે, એટલે કે આ જગ્યાએ હવે ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો શૂન્ય રહેતો નથી. શૂન્ય નથી મતલબ કે કાંઈક વિદ્યુતભારનો જથ્થો છે એ પસાર થાય છે. હવે જો કાંઈક વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો એનો મતલબ કે કાંઈક વિદ્યુત પ્રવાહ પણ ઉદ્ભવતો હોવો જોઈએ. તો આ રીતે આ વિદ્યુત પ્રવાહ છે આ વાહક તારમાં આવી રીતે વહન પામે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પણ પૂરેપૂરી ખબર પડી ગઈ હશે. ફરી એકવાર જોઈ લઈએ. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો, અહીંયા ચોખ્ખો જથ્થો કેટલો છે? પરિપથ વગર શૂન્ય, એટલા માટે આ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. પરંતુ એ જ વાહક તારને જો પરિપથમાં જોડવામાં આવે અને સ્વિચ ઓન કરીએ તો શું થાય છે કે વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો છે એ શૂન્ય રહેતો નથી, પરંતુ કાંઈક મળે છે. એટલે કે વિદ્યુત ભારનો જથ્થો કાંઈક મળે છે, એટલે એમ કહી શકાય કે એ જ વાહક તારના ટુકડામાં હવે વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ હતી માહિતી વિદ્યુત પ્રવાહની. તો હવે આપણને અહીંયા પ્રશ્ન પણ ઉદ્ભવતો હોય કે વિદ્યુત પ્રવાહ વહે છે તો વિદ્યુત પ્રવાહની દિશા પણ આપણે જાણવી જરૂરી છે. તો હવે વિદ્યુત પ્રવાહની દિશા આપણે અત્યારે હાલ પૂરતી કે આપણે જે જાણીએ છીએ એની જ વાત કરીએ. વાહકતારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા, વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફની છે? ધનથી ઋણ તરફની. હવે કદાચ આપણને અહીંયા પ્રશ્ન ઉદ્ભવતો હોય કે ભાઈ ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ તો ઋણથી, બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફની છે, છતાં આપણે આ વિદ્યુત પ્રવાહની દિશા છે એને આપણે બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફની કેમ કહીએ છીએ? તો એના પાછળનું પણ એક કારણ છે કે આપણે અત્યારે હાલમાં જે જાણીએ છીએ એ 100% રિયાલિટી છે, પરંતુ આ જગ્યાએ વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ શા માટે અને ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા ઋણથી ધન શા માટે? એના પાછળનું એક કારણ છે એ કહી દઉં તમને કે જ્યારે આ વિદ્યુત પ્રવાહની જ્યારે રજૂ કરવામાં આવ્યો એ સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ. તો હવે વિચારો કે કયો વિદ્યુતભાર વધે? પ્રોટોન. તો એ સમયના વૈજ્ઞાનિકો શું માનતા હતા કે જો ઇલેક્ટ્રોન હતો જ નહીં તો આપણે વિચારો કે આમાંથી ઇલેક્ટ્રોન આપણે કાઢી જ નાખીએ તો આમાં કોણ વધે? પ્રોટોન. મતલબ કે આપણી પાસે વિદ્યુતભાર તો છે જ.
તો એ વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે આમાં જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ આ પ્રોટોન મતલબ કે ધન વિદ્યુત ભારની ગતિને કારણે થાય છે. એ સમયે એવું માનતા હતા એ વૈજ્ઞાનિકો, અને એટલા માટે એ વૈજ્ઞાનિકોએ આ જગ્યાએ વિદ્યુત પ્રવાહની દિશાને ધનથી ઋણ તરફ ગણાવેલી હતી વર્ષો પહેલા, જ્યારે ઇલેક્ટ્રોન શોધાયા નહોતા એ દરમિયાન. હવે ત્યાર પછીના સમયગાળામાં જ્યારે હકીકતમાં ઇલેક્ટ્રોનની શોધ થઈ, એટલે કે હવે ઇલેક્ટ્રોનની શોધ છે એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલી છે. જે થોમ્સને જ્યારે ઇલેક્ટ્રોનની શોધ કરી એ દરમિયાન પછી ખબર પડી સાચી માહિતી કે પ્રોટોનને કારણે નહીં, મતલબ કે ધન વિદ્યુત ભારની ગતિને કારણે નહીં, પરંતુ ઇલેક્ટ્રોન મતલબ કે ઋણ વિદ્યુત ભારની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ છે એ ઉદ્ભવે છે કે વિદ્યુત પ્રવાહ છે એ જોવા મળે છે. તો હવે આપણને અહીંયા એમ પ્રશ્ન થાય, તો વિદ્યુત પ્રવાહની દિશા ખરેખર ઋણથી ધન હોવી જોઈએ, કારણ કે ઇલેક્ટ્રોનની દિશા છે એટલા માટે. તો હા, પરંતુ આપણે અત્યારે એવું માન્ય રાખતા નથી, કારણ કે પહેલાના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોનની શોધ પહેલા શું કહેલું કે પ્રોટોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ વહે છે અને એની દિશામાં જ વિદ્યુત પ્રવાહની દિશા છે એવું કીધેલું હતું. એટલા માટે વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ એમના એમ જ રાખવામાં આવે છે. વિદ્યુત પ્રવાહની દિશા છે એમાં ફેરફાર કરવામાં આવેલો નથી. એટલા માટે ખાસ ધ્યાન આપજો. અને એટલા માટે જ આ જગ્યાએ વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ વિદ્યુત પ્રવાહની દિશા માટે એક શબ્દ એવો પણ વપરાય છે કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ. હવે રૈવાજિક એટલે કે રૂઢિગત, પ્રણાલીગત, મતલબ વર્ષોથી જે ચાલ્યું આવતું હોય તેવું. તો રૈવાજિક વિદ્યુત પ્રવાહ મતલબ કે વર્ષોથી પ્રણાલીગત રીતે જે વિદ્યુત પ્રવાહની દિશા જે માનવામાં આવેલી છે કે રાખવામાં આવેલી છે એની વાત કરવામાં આવે છે. વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ, મતલબ કે આ રીતે. તો હવે વિદ્યુત પ્રવાહની દિશા આપણે કઈ ગણીશું? બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફની, અને ખરેખર એ વિદ્યુત પ્રવાહની દિશા એને ખરેખર શું કહેવાય? રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા પણ કહી શકાય, અથવા તો રૈવાજિક વિદ્યુત પ્રવાહ પણ કહેવાય. તો હવે જ્યારે ઋણથી ધનની જે દિશા મતલબ કે ગતિની દિશા છે એને શું કહેવાય? તો એને આપણે જેમ શું કહીએ છીએ, ધનથી ઋણ વિદ્યુત પ્રવાહની દિશા કહીએ અથવા તો વિદ્યુતનો પ્રવાહ કહીએ, એની જેમ ઋણથી ધન ઇલેક્ટ્રોનનો પ્રવાહ. ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ દિશામાં હોય? તો ઋણથી ધન તરફ. એટલે ટૂંકમાં આ બે વચ્ચે જો આપણે એમ કહેવું હોય તો કહેવાય કે આ બંને છે એ મતલબ કે વિદ્યુત પ્રવાહની દિશા અને ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા પરસ્પર કેવી છે? તો પરસ્પર વિરુદ્ધ છે. પરસ્પર કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. ઓકે, તો આ હતી આપણા વિદ્યુત ચેપ્ટરની અંદર બે એવા પાયાના ટોપિકની માહિતી, વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ. હવે આ વિદ્યુત પ્રવાહની આપણે ખાલી વિદ્યુત પ્રવાહની અંદર તેની વ્યાખ્યા અને વ્યાખ્યાની સમજૂતીની વાત કરી, અને એની અંદર એ વિદ્યુત પ્રવાહ પરથી એનું સૂત્ર, એના એકમો કે અન્ય એકમો, એના દાખલા, ગણતરી, એની વગેરે વગેરેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.